બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય। આજે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દાવડા મોટા મધ્યે લક્ષ્મીનારાયણ મંદિરમાં બિરાજમાન થયા, તેને આજે 48મો ગ્રામજનોએ ધામધૂમથી પાટોત્સવ ઉજવ્યો। આ પાટોત્સવ આપણા ધર્મ ધુરંધર એવા નારાયણસર જાગીરના અધ્યક્ષ, પૂર્વ અધ્યક્ષ શ્રી મધુસૂદન લાલજી મહારાજની પ્રેરણાથી આ મંદિરને સ્થાપિત કરવામાં આવ્યું। લગભગ 1977થી આ મંદિર કાર્યરત છે। વડીલોના અથાગ પ્રયત્નોથી આ મંદિર ઊભું કરવામાં આવ્યું। તે વખતે નાણાં ન હતા, મહેનત હતી, પ્રયત્નો હતા, સાચા દિલની મહેનત હતી, એને કારણે આ મંદિર ઊભું થઈ શક્યું છે। એ વડીલોની જે પરંપરા જે ચલાવતા આવ્યા એ જ પરંપરાથી આપણે આજે પણ એ જ પરંપરાથી આપણે ધાર્મિક તહેવારો હોય, મંદિરના પાટોત્સવ હોય, કોઈ પણ મંદિરનો ધાર્મિક કાર્યક્રમ હોય, આપણે એ જ પરંપરાથી પાછલી પેઢી પણ ઉજવતી આવી છે અને ઉજવતા જ રહેશે। આજે આપણે સૌએ જોયો, ભલે એક કિસ્સો બની ગયાને કારણે આપણે ભગવાનની રવાડી કે ભગવાનની જે ધામધૂમથી રમત ગમત જાગરણની રાત આપણે કરીએ છીએ નથી થઈ શકી, પણ ભગવાનના જે મંદિરની અંદરના પ્રોગ્રામ આપણે જે કરતા આવીએ છીએ એ આપણે આજે પણ એવી જ ધામધૂમથી ઉજવ્યા છે। બહોળી સંખ્યામાં આજે પણ ભાઈઓ તથા બહેનો હાજરમાં રહ્યા હતા। બહુ જ પૂજા અર્ચના આજના દાતા પરિવાર, બેંગ્લોર નિવાસી શ્રી રામજી દેવજી ડાયાણી પરિવાર હતા, એમના પરિવાર તરફથી જ બપોરનો મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો। સમાજ વતી સમાજના આગેવાનો એ પરિવારનો ખૂબ ખૂબ આભાર માન્યો। આજે સન 1977થી પ્રસ્થાપિત આપણા આ ગામના દાવડા ગામના લક્ષ્મીનારાયણ મંદિરના આજે 48 વર્ષ પૂરા થઈ અને 49 વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ।
અગાઉ તો આપણે દર પાટોત્સવ છે ને બહુ ધામધૂમથી પાટોત્સવના આગલા દિવસે પૂર્વ રાત્રિએ સંગીતના સથવારે મહારાસનું પણ આયોજન આપણે કરતા હોઈએ છીએ, પરંતુ આ વખતે એક દુઃખદ ઘટના બનવાથી એ બધા આયોજનને મોકૂફ રાખી, શોભાયાત્રા રવાડીના પણ એ આયોજનને મોકૂફ રાખી અને સાદાઈથી આ મહોત્સવને ઉજવ્યો છે. સ્વર્ગસ્થ ભાઈ શ્રી વસંતભાઈની યાદોને તો ભૂલી શકાય તેમ નથી, પરંતુ મૃત્યુ એ સનાતન સત્ય છે. એ ઈશ્વરીય આદેશને અનુસરીને અત્યારે આપણે આ લક્ષ્મીનારાયણ મંદિરની અંદર ધાર્મિક વિધિથી પૂજા અર્ચના કરી અને આ પાટોત્સવની ઉજવણી કરેલ છે. જય લક્ષ્મી. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. આજના આ 48 વર્ષ પૂર્ણ થઈ અને 49મા વર્ષમાં લક્ષ્મીનારાયણ મંદિર પાટોત્સવ 48મો ઉજવાણો અને 49મું વર્ષ ચાલુ થયું. તો એ દરમિયાન જે કંઈ અમે અમારા ગામની એકતા અને અખંડિતતા, અમારી પાસે એવું સૂત્ર છે કે એકતા માટે વચનબદ્ધ. તો જેમ વડીલોની હતી એકતા, એવી જ અત્યારે અમે પાટોત્સવ ઉજવી રહ્યા છીએ. તે સૌ ધર્મ પ્રેમી ભાઈઓ આ દરેક ધાર્મિક પ્રોગ્રામમાં ભાગ લે છે. અને અમારા ગામની અંદર એવું અત્યારે પણ એવું છે કે સવારના પ્રાતઃ આરતી અને સાંજની સંધ્યા આરતી તો લગભગ 75 થી 80% ગ્રામજનો મંદિરમાં દર્શન કરવા આવે છે. અનેક જગ્યાએ અમે સાંભળીએ છીએ કે મંદિરના આરતી થાય ત્યારે માણસો ના હોય, પરંતુ અમારી પરંપરા છે, અમે જાળવી રાખી છે. એ અમારા પાછળ અમારી પેઢી પણ જાળવે અને જાળવતી રહેશે એવી અમને અંતરાત્માથી ખાતરી છે. અસ્તુ. જય લક્ષ્મીનારાયણ. જોર લક્ષ્મીનારાયણ ભગવાન, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.